દિલ્હીના જંતર મંતરમાં અત્યારે પોલીસ તૈનાત છે, ફોર્સ તૈનાત છે, હજારો ઝેનઝીઓ ભેગા થઈ ગયા છે અને આજે થવાનું છે કોકરોચ જનતા પાર્ટીનું સૌથી મોટું પ્રદર્શન, જે ઝેનઝી પ્રદર્શન તરીકે પણ અત્યારે ચાલી રહ્યું છે ચર્ચામાં. પ્રશ્ન એ થાય છે કે આ પ્રદર્શનની શરૂઆત હજુ થઈ નથી, એટલે અભિજીત દીપકે જે છે એ એરપોર્ટથી નીકળી ગયા છે, સીધા જંતર મંતર જવા માટે તૈયાર છે. 7:45 એમનું પ્લેન એ લેન્ડ થઈ ગયું હતું, એ ભારતમાં આવી ગયા હતા. એના પછી કલાક પછી એરપોર્ટની બહાર નીકળ્યા. એરપોર્ટની બહાર જેમ જ નીકળ્યા, હાથમાં આંબેડકરનું પુસ્તક હતું અને એવું કહ્યું કે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. 5 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે અને એટલે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જરૂરી છે. અભિજીત દીપકે જેમણે એક એકાઉન્ટ બનાવ્યું કોકરોચ જનતા પાર્ટી, અને પછી એ ધીરે ધીરે જે ચળવળ છે એમાં લાખો લોકો ભેગા થયા, એટલે સોશિયલ મીડિયા પર તો બધાએ ટકાટક ફોલો કરી દીધા. હવે આજે જોવાનું છે કે જંતર મંતર પર કેટલા પ્રદર્શનકારીઓ ભેગા થાય છે અને કયા પ્રકારનો વિરોધ થાય છે. અભિજીત દીપકે જ્યારે ભારત પહોંચ્યા એની પહેલાં જ એક પોસ્ટ કરીને કહી દીધું હતું કે બધાએ શાંતિપૂર્ણ આંદોલન કરવાનું છે, જેટલા પણ લોકો પ્રદર્શનકારીઓ છે એ બધાએ સીધા જંતર મંતર આવવાનું છે. અભિજીત દીપકે પહેલાં જવાના હતા પાર્લામેન્ટરી સ્ટ્રીટના જે પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ અને પરમિશન માટે જવાના હતા, પણ પોલીસ એરપોર્ટ જ આવી અને પછી ત્યાં જ એમને પરમિશન મળી ગઈ અને એટલે જ બધા સીધા પહોંચ્યા છે જંતર મંતર. આજે એ જંતર મંતરમાં ઝેનઝી પ્રોટેસ્ટ થવાનું છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એના માટે પોલીસ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. એક ચળવળ જે સોશિયલ મીડિયાથી શરૂ થઈ હતી, એક ઝેનઝી કે પછી એક બેરોજગાર કે કોઈ એક વ્યક્તિને કોકરોચ જ્યારે કહેવામાં આવે એના પછી કોકરોચ જનતા પાર્ટીનો ઉદય થાય અને એના પછી એ લડે નીટ જેવા મુદ્દા ઉપર, લડે CBSE જેવા મુદ્દા પર, અને ઝેનઝી ક્રાંતિ કેવી રીતના લાવશે એ મોટો પ્રશ્ન હતો. એ આજે ખબર પડશે ચિત્ર કે જંતર મંતરમાં શું થાય છે, કયા મુદ્દા ઉપર પ્રોટેસ્ટ થાય છે, પ્રોટેસ્ટ કઈ દિશા તરફ આગળ વધે છે. અત્યારે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, અભિજીત દીપકે જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે શું કહી રહ્યા છે તે સાંભળો. on the road so that commuters and passerby do not face any inconvenience. Kindly help police in maintaining law and order. Thank you. आप सभी से अनुरोध किया जाता है कि आप यहाँ पर खड़े ना हों. आप सभी निर्धारित धरना स्थान जंतर मंतर की तरफ प्रस्थान करें. आप सभी कृपया